કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરીશું ધોરણ 6 માં આપણે ગુજરાતી વિષયની જે પ્રશ્ન બેંક આધારિત એકમ કસોટી તારીખ 10/8/2024 અંતર્ગત જે લેવામાં આવી છે તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરવાના છીએ। વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ તમે ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। મિત્રો પ્રશ્ન 1 છે જેમાં કોઈ પણ એક ફકરો પસંદ કરી તેના આધારે પ્રશ્નોના ઉત્તર લખવાના છે। અહીં આપણે જે મિત્રો ફકરા આપેલા છે તે બધાનું સોલ્યુશન કરવાના છીએ। તમને પહેલેથી કહી દઈએ એટલે વિડીયોને સ્કીપ પણ ન કરતા। પહેલું છે પરોપકારી મનુષ્ય કોને કહે છે? તો મિત્રો જવાબ આવશે ડી, પોતાના જ સુખમાં વ્યસ્ત રહેનાર મનુષ્યને પરોપકારી કહે છે। અને ખાસ કરીને મિત્રો આ બધા જ પ્રશ્નો જોજો, તમારી જે આવનારી પ્રથમ વાર્ષિક પરીક્ષા છે તેમાં તમને આ ખૂબ જ ઉપયોગી નીવડશે વિડીયો। બીજું, પ્રસ્તુત ફકરામાં પરોપકારી મનુષ્યની સરખામણી કોની સાથે કરી છે? તો આવશે જવાબ વૃક્ષ સાથે। ત્રીજું, જેનું આયુષ્ય ઓછું હોય તેવું તેને મિત્રો અલ્પાયુ કહેવાય। 4, કાગડા કૂતરાનું જીવન એટલે કેવું જીવન? તો મિત્રો જીવવા ખાતર જીવવું એવું। 5, કેવા વ્યક્તિનું જીવન નિરર્થક છે? તો મિત્રો જે બીજાના માટે જીવતો નથી તેનું જીવન નિરર્થક છે, બરાબર। ચાલો હવે આપણે જોઈશું બીજો ફકરો છે જેમાં પહેલું છે વિદ્યાસાગરે બાળકને ભીખ ન આપી કારણ કે? તો એનો મિત્રો જવાબ છે કે વિદ્યાસાગર બાળકને ભીખ આપી લાચાર બનાવવા નહોતો માગતા। બીજું, વિદ્યાસાગરે બાળકની પગભર કરવા શું કર્યું? તો થોડા પૈસા આપી પગભર થવા પ્રેર્યો। ત્રીજું, પગભર થવું એટલે શું? તો બીજાના આશ્રય વગર ટકી રહેવાય તેવા થવું એટલે કે સ્વાશ્રયી બનવું। 4, બાળકે પગભર થવા શું કર્યું? તો જવાબ, બાળકે પગભર થવા વિદ્યાસાગરે આપેલા પૈસામાંથી સંતરા ખરીદી ફળો વેચવાનો ધંધો શરૂ કર્યો। 5મા મિત્રો જોઈશું વિદ્યાસાગરે બાળક પાસેથી પૈસા શા માટે ન લીધા? તો જવાબ, કારણ કે એ પૈસામાંથી તે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરી તેને પણ પોતાની જેમ પગભર બનાવી શકે। હવે ત્રીજો મિત્રો ફકરો છે એના પણ જવાબ જોઈશું। પહેલું છે કેલી ફાજલ સમયમાં ફેરિયાનું કામ કરતો હતો કારણ કે? તો આપણો જવાબ આવશે કે કેલી નવરાશના સમયમાં ફેરિયાનું કામ કરતો હતો। બીજું, કેવી ભૂખ અને તરસથી આકુળ વ્યાકુળ થઈ ગયો એટલે મિત્રો કેલી ભૂખ અને તરસથી બેચેન થઈ ગયો। ત્રીજું, યુવતીએ કેલી દૂધનો ગ્લાસ આપ્યો કારણ કે? તો કારણ કે કેલીને ભૂખ્યો જોઈ યુવતીને દયા આવી હતી। 4, હોસ્પિટલમાં દાખલ કરેલ સ્ત્રીને ડૉક્ટરની ફીની ચિંતા શા માટે હતી? તો એનો જવાબ છે કારણ કે મિત્રો હોસ્પિટલની ફી ખૂબ જ વધારે હતી અને તે સ્ત્રી ફી ચૂકવવા માટે સક્ષમ ન હતી। 5, કેલીએ યુવતીનું ઋણ કેવી રીતે ચૂકવ્યું? તો કેલીએ યુવતીને મિત્રો હોસ્પિટલનું બિલ ચૂકવીને ઋણ ચૂકવ્યું। પ્રશ્ન 2 જેની અંદર મિત્રો જોઈશું આપેલા વિભાગમાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરી પ્રશ્નોના ઉત્તર આપવાના છે, બરાબર। ચાલો અહીંયા બિલનો આપણે અભ્યાસ કરવાનો છે અને નીચેના પ્રશ્નોના ઉત્તર આપીએ। મિત્રો પહેલો પ્રશ્ન છે કે આ ગ્રાહક પહેલાં કેટલા લોકોને આ દુકાન પરથી ખરીદી કરી છે? તો 176 લોકોએ। બીજું, ગ્રાહકને કયા સંજોગોમાં વસ્તુ બદલવી આપવામાં નહીં આવે? તો મિત્રો કાળા રંગની ટોપીને બદલે લાલ રંગની ટોપી લેવી છે એટલા માટે। ત્રીજું, રમતને લગતા પોશાક એટલે? તો રમત રમવા દરમિયાન પહેરાતા કપડાં તો એને કહેવાય। 4, ખરીદેલી વસ્તુમાં એક નંગની સૌથી વધુ કિંમત કઈ વસ્તુની છે? તો ક્રિકેટ બેટની। 5, એકલવ્ય સ્પોર્ટ્સ સેન્ટરમાં કઈ વસ્તુ નહીં મળે? તો મિત્રો ખુરશી નહીં મળે। હવે આપણે આગળ જોઈશું વિભાગ 2 તેની અંદર મિત્રો પ્રશ્નોના જવાબ જોઈએ તો પહેલું છે શ્રેયાને વાર્તાની ચોપડી વંચાઈ ગઈ છે તો તે કયા દિવસે બદલી શકશે? તો મિત્રો અહીંયા મંગળવારે બદલી શકશે। બીજું, કયા વિષયના સૌથી વધુ તાસ છે? તો ગણિત વિષયના છે 7। ત્રીજું, સૌથી ઓછા પુસ્તકો સાથે કયા વારે શાળાએ આવવાનું હોય છે? તો શનિવારે। ચોથું, કયા વિષયના તાસ દરરોજ છે? તો સામાજિક વિજ્ઞાનના। 5મું, સમયમાં સમૂહ કવાયતના સ્થાને નીચેનામાંથી કયો વિકલ્પ મૂકી શકાય? તો સમૂહ કસરતનો। હવે ત્રીજું છે મિત્રો પહેલું છે પુસ્તક પ્રેમીઓ માટે લહાવો વિધાનમાં લહાવો શબ્દોને બદલે નીચેનામાંથી કયો શબ્દ યોગ્ય છે? તો તક યોગ્ય છે। બીજું, નિહિર 12મી તારીખે સવારે 7:30 વાગે પુસ્તક મેળા સ્થળે પહોંચી ગયો છે તો તેણે કેટલા સમય રાહ જોવી પડશે? તો
તો મિત્રો 1 કલાક 30 મિનિટ રાહ જોવી પડે. ત્રીજું, પુસ્તક મેળાના આયોજન અનુસંધાને કઈ બાબત સુસંગત નથી? તો મિત્રો શહેર મિત્ર પરિષદ દ્વારા આયોજિત એ નથી. ચોથું, નગર વાચક મિત્ર મંડળ દ્વારા બીજો પુસ્તક મેળો કયા વર્ષે આયોજિત થયો હશે? તો 2021માં. પાંચમું, સ્વાતંત્ર્ય પર્વ એટલે 15 ઓગસ્ટ. હવે આપણે પ્રશ્ન 3 જોવાના છીએ. તેમાં મિત્રો નીચે આપેલા વિભાગમાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરી મિત્રો જે છે એ તમારે જવાબ આપવાના છે, જેના 5 ગુણ છે. અહીંયા તમને શબ્દ આપેલા છે, તેના અર્થપૂર્ણ ફકરો લખવાનો છે. તો અહીંયા મિત્રો પહેલું છે સૂરજ, ચંદ્ર, ધરતી, દિશા, નવાઈ અને અંધારું. આ શબ્દોનો સમાવેશ કરીને આપણે એક ફકરો લખીએ. મિત્રો જોઈએ, સૂરજ ઉગે છે ત્યારે ચંદ્ર ધીમે ધીમે અસ્ત થઈ જાય છે. ધરતી પર જેવા સૂર્યના કિરણો પડે છે તેવો જ અંધારું થઈ જાય છે. સૂર્યનું આગમન આકાશમાં ચારેય દિશામાં પ્રકાશ ફેલાવે છે અને એ દ્રશ્ય નવાઈ પમાડે એવું હોય છે. બરાબર, તો આપણે એક ફકરો જોયો. એવી રીતે મિત્રો 2 ફકરા બીજા આપેલા છે, એ પણ તમારે મિત્રો જાતે એકવાર પ્રયત્ન કરશો તો તમને ખ્યાલ વધારે આવશે. બરાબર, એટલા માટે આપણે સોલ્યુશન નથી કર્યું, એટલે તમે એકવાર ઘરે બેસીને મિત્રો એકવાર ટ્રાય કરજો. પ્રશ્ન 4, આપેલા વિષયમાંથી ગમે તે એક વિષય પર નિબંધ લખવાનો છે, જેમાં ઋતુઓની રાણી, મેં જોયેલી નદી અને મારો યાદગાર પ્રસંગ કોઈ પણ એક મિત્રો લખવાનો રહેશે નિબંધ. પરંતુ તમે 3 નિબંધ તમારી નિબંધની નોટમાં લખશો તો વધારે ઉચિત રહેશે, કારણ કે આપણી પરીક્ષામાં જે આવનારી પરીક્ષા છે એમાં પણ નિબંધ પૂછી શકે છે. પ્રશ્ન મિત્રો 5 આપણે જોઈએ. તેમાં અ છે, રેખાંકિત શબ્દો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. કોઈ પણ 3 મિત્રો લખવાના છે. આપણે દરેકના જવાબ જોઈએ. પહેલું છે, અજયને પુસ્તક વાંચવું ખૂબ ગમે છે. તો અજય અને પુસ્તક એ વ્યક્તિવાચક અજય છે અને પુસ્તક એ જાતિવાચક મિત્રો થશે. બરાબર. પછી બીજું છે મિત્ર અને મદદ. તો મિત્ર એ જાતિવાચક કહેવાય અને મદદ એ ભાવવાચક. ત્રીજામાં શિવમંડળ, તો એ સમૂહવાચક અને જળ એ દ્રવ્યવાચક છે. ચોથુંમાં ટોળું એ સમૂહવાચક અને વાયરો છે એ મિત્રો જાતિવાચક સંજ્ઞા થાય. પાંચમામાં અમદાવાદ છે વ્યક્તિવાચક અને શહેર એ જાતિવાચક છે. છઠ્ઠામાં કાચ દ્રવ્યવાચક અને ગુસ્સો એ ભાવવાચક છે. સાતમામાં અરવિંદ એ વ્યક્તિવાચક અને આદર્શ એ ભાવવાચક સંજ્ઞા થાય. આઠમામાં મિત્રો વૃંદ, તો વૃંદ એ સમૂહવાચક અને દૂધ છે એ દ્રવ્યવાચક છે. મિત્રતા ભાવવાચક અને વ્યક્તિ એ જાતિવાચક થશે. બરાબર, તો આવી રીતે આપણે સંજ્ઞા ઓળખવાની હતી. હવે પ્રશ્ન 2 છે, નીચેના કોષ્ટકમાંથી નામ વિશેષણની યોગ્ય જોડ બનાવી તેના આધારે વાક્ય લખો. તો અહીંયા 2 છે, એમાં મિત્રો આપણે જે અલગ અલગ કોષ્ટક છે એમાંથી વિશેષણનો યોગ્ય ઉપયોગ કરવાનો છે અને એના આધારે વાક્ય બનાવવાના છે. તમને ઉદાહરણ પણ આપેલું છે, તળાવના કાંઠે બેઠેલા હંસ સુંદર હતા. તો એવી રીતે મિત્રો બીજા વાક્ય આપણે બનાવીએ. તો ચોમાસામાં ધરતીએ જાણે લીલી સાડી પહેરી હોય તેવું લાગે છે. બીજું, છગનભાઈને કડક કોફી પીવાની ટેવ છે. પછી ત્રીજું, વરસાદ અને સુગંધીદાર. બરાબર, તો આજ સવારથી વરસાદ ધોધમાર વરસી રહ્યો છે. પછી બગીચામાં સુંદર ફૂલ ખીલ્યા છે. છોકરો, તો અમારા વર્ગના છોકરા ખૂબ જ હોશિયાર છે. અને છેલ્લે નિશાળ, તો અમારા ગામની નિશાળ ખૂબ જ સ્વચ્છ છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વાક્ય બનાવ્યા. તમારું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોયું. અમે આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા.